તક્ષશિલા વિદ્યાલય હળવદ ની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યા હતા। આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે આપણે જે ઉર્જાના સ્ત્રોતોની અંદર આપણે છેલ્લે અભ્યાસ કર્યો તો જૈવભાર વિશે, અને એના પછીનો પ્રશ્ન હતો આપણો કે બાયોગેસ એટલે શું અને તે કઈ રીતે ઉપયોગી છે। અને હવે આપણે અભ્યાસ કરવાનો છે બાયોગેસ પ્લાન્ટનો, કે બાયોગેસ પ્લાન્ટ આખો કેવી રીતનો હોય, એનું નિર્માણ કેવી રીતે થાય છે, એની રચના કેવી રીતે હોય છે અને એમાંથી આપણને શું શું ફાયદા થાય છે। તો હવે આપણે જોઈ બાયોગેસ પ્લાન્ટ। તો બાયોગેસ પ્લાન્ટ રહ્યો એ પ્રશ્ન સ્વરૂપે અલગ અલગ રીતે પૂછાય, પણ પ્રશ્ન એક જ આવે કે ધારો કે એમ પૂછાય કે ટૂંક નોંધ લખો બાયોગેસ પ્લાન્ટ, અથવા તો એમ પૂછાય કે બાયોગેસ પ્લાન્ટ વિશે સમજાવો, અથવા તો બાયોગેસ પ્લાન્ટ એટલે શું, એની રચના અને કાર્ય સમજાવો। બધો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય આપણે એ જ રીતે આમ લખવાનો છે। અને આ પ્રશ્ન 3 અથવા 4 માર્કમાં પૂછાય અને આઈએમપી પ્રશ્ન છે, 3 અથવા 4 માર્કમાં પૂછાય છે। આઈએમપી પ્રશ્ન એ આ રીતે પૂછાય કે બાયોગેસ પ્લાન્ટ એટલે શું, એની રચના અને કાર્ય સમજાવો, અથવા તો ટૂંક નોંધ રીતે પૂછાય કે બાયોગેસ પ્લાન્ટ સમજાવો, અથવા તો ટૂંક નોંધ લખો। એની અંદર આપણે બાયોગેસ પ્લાન્ટની રચના આકૃતિ આપણે જેમ બોર્ડમાં દોરી એવી જ રીતની દોરવી ફરજિયાત હોતી નથી। આપણને જે રીતે ફાવે એ રીતે આકૃતિ દોરો, અથવા તો સિમ્પલ રેડી। તો હવે આપણે પ્રશ્નની અંદર વાત કરી તો બાયોગેસ પ્લાન્ટ એટલે શું। તો બાયોગેસ પ્લાન્ટ વિશે આપણને થોડો ઘણો ખ્યાલ હશે કે જે ભૂગર્ભમાં ટાંકો બનાવવામાં આવે અને એની અંદર છાણ ને વનસ્પતિનો કચરો ને શાકભાજીનો કચરો ને બધું નાખવામાં આવે। એ કચરામાંથી પછી આપણને ખબર કે એની અંદર એ ટાંકાની અંદર એનું વિઘટન થાય, અને વિઘટન થઈને ગેસ જે એની અંદર મિથેન વાયુ હોય, આપણે આગળના ટોપિકમાં જોયું હતું કે 75% એની અંદર મિથેન વાયુ હોય, તો એ મિથેન વાયુ બહાર નીકળે જેને પાઇપ દ્વારા બહાર લઈ જવામાં આવે। અને આપણે જોયું હતું જેનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે કરી છીએ, અથવા તો બીજા કાર્યમાં એનો ઉપયોગ કરી છીએ। તો હવે એની રચના જોવી હોય તો એની રચના સાવ સિમ્પલ છે અને યાદ રહી જાય તેવી જ છે। તો એની રચનાની અંદર આપણે જોયું તો આપણે કીધું એમ કે એક ટાંકો જ હોય સિમ્પલ, જે આપણે વચ્ચેનો ટાંકો હોય, જેને આપણે વિઘટન ટેન્ક અથવા તો વાયુ ટેન્ક પણ કહેવામાં આવે છે, કે જે ટાંકાની અંદર બધો કચરો ભેગો થશે। હવે બે બાજુ એને વાલ અથવા તો જગ્યા હોય કે જ્યાંથી એક બાજુથી આપણે જે કચરો નાખવાનો છે, જે શાકભાજી હોય કે પછી બીજો કૃષિ કચરો હોય કે પછી ગાયનું છાણ હોય કે મળમૂત્ર હોય, એ બધું એક બાજુથી નાખવામાં આવે। બીજી બાજુ વચ્ચેની અંદર ટાંકો હોય અને બીજી બાજુથી આપણે જે ઉત્પાદન પેદાશો મળશે એ પેદાશો બહાર નીકળશે। તો શરૂઆતથી જોવી તો જે અહીંયા ગાય ભેંસનો જે રગડો હશે, છાણનો રગડો હશે કે શાકભાજીનો કચરો હશે કે કૃષિ કચરો હશે, તો એ કૃષિ કચરાને અહીંયા ટાંકામાંથી હોલ દ્વારા નાખવામાં આવશે। એટલે અહીંયા નાખવામાં આવે એટલે કેવી રીતે નાખવાનું, તેમ નામ સીધે સીધો કચરો નાખી દેવાનો નથી। તો એના મુદ્દા આપણે બનાવ્યા છે કે કેવી રીતે આપણે એને આખો લખવાનો, તો એ મુદ્દા પ્રમાણે જ આપણે જોતા જઈ। તો શરૂઆતમાં વાત કરી તો ગાયનું છાણ હોય, વનસ્પતિ કચરો હોય, કૃષિ કચરો હોય, શાકભાજી કચરો હોય વગેરેનું મિશ્રણ કરવાનું। મિશ્રણની સાથે એના કરતાં વધારે પ્રમાણમાં પાણી ઉમેરવાનું। પાણી ઉમેરીને આખી રગડા જેવી આખું રચના કરી નાખવાની, અને એ રગડો અહીંયા અંદર ટાંકામાં જવા દેવાનો, જે ભૂમિ ટાંકાની અંદર જાય। એ ટાંકામાં રગડો જાય છે એટલે અહીંથી નીચે જશે, નીચેથી ક્યાં જશે, અહીંયા ટેન્કમાં, જેને આપણે વિઘટન ટેન્ક અથવા તો ડાયજેસ્ટર ટેન્ક કહેવામાં આવે છે। જે આપણો બીજા નંબરનો મુદ્દો કે આ જે રગડો છે એ રગડો ડાયજેસ્ટર ટાંકીમાં પસાર થશે, એટલે કે વિઘટન ટાંકીની અંદર જશે। હવે આગળની પ્રોસેસ આવે તો આગળની પ્રોસેસમાં જે વિઘટન ટાંકી હશે એને અહીંયા ઉપર વાલ દ્વારા સીલપેક બંધ કરી દેવામાં આવે, એકદમ સીલબંધ કરી દેવામાં આવે। કેમ, તો આપણે આગળ બાયોગેસ પ્લાન્ટ વિશે જોતા હતા તો એમાં આપણે કીધું હતું કે આ જે કચરો છે તો એનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવાનું છે। તો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવું મતલબ ત્યાં હવાની હાજરી હોવી જોઈએ નહીં, હવા જરાય પસાર થવી જોઈએ નહીં। એટલા માટે આપણે આ ટાંકીને કેવી કરવાની, સીલબંધ પેક કરી દેવાની। એટલે એની અંદર સીલબંધ પેક કરવામાં આવે, એટલે કે આપણો ત્રીજો મુદ્દો કે સીલબંધ ચેમ્બરની અંદર
આ કચરો પસાર કરવામાં આવે જ્યાં O2 એટલે કે ઓક્સિજનની ગેરહાજરી હોય છે. હવે આગળ વધી તો આની અંદર વિઘટન ટાંકાની અંદર શું પ્રોસેસ થાય તો એના વિશે આપણે સમજી. તો એની અંદર હવે શું આવ્યું? આની અંદર રગડો આવ્યો જે ગાયના છાણ, વનસ્પતિનો કચરો, કૃષિ કચરો, આ બધો શાકભાજીનો કચરો, એ આખો કચરો હતો એ રગડા સ્વરૂપે અંદર ટાંકામાં આવશે. હવે એની અંદર શું થાય છે તો કે રગડો હશે તો એમાં જે અજારક સૂક્ષ્મ જીવો, કેવા અજારક સૂક્ષ્મ જીવો કે જે ઓક્સિજનની મદદથી શ્વાસની પ્રક્રિયા કરતા નથી, એટલે કે શ્વાસમાં ઓક્સિજન લેતા નથી, એવા સૂક્ષ્મ જીવો જેને મિથેનોજનિક બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. જેને મિથેનોજનિક બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાઈ શકે કે અજારક સૂક્ષ્મ જીવો કોને કહેવાય, અથવા તો અજારક સૂક્ષ્મ જીવો એટલે શું, તેને કયા નામથી ઓળખવામાં આવે છે તો કયા? મિથેનોજનિક બેક્ટેરિયા. એ શું કરશે તો કે આ જે ટાંકાની અંદર જે રગડો હશે એ રગડાને વિઘટન કરશે, એટલે કે જટિલ સંયોજન બનાવશે એનું, અને એ જટિલ સંયોજનોનું વિઘટન કરશે. હવે વિઘટન થશે એટલે શું થશે તો કે આ વિઘટન પ્રક્રિયા કેટલાક દિવસો સુધી સતત ચાલતી રહેશે. તરત 1-2 દિવસમાં બાયોગેસ ઉત્પન્ન થશે નહીં. આ થોડાક દિવસો સુધી સતત વિઘટન પ્રક્રિયા થશે. એની અંદર જે બેક્ટેરિયા હશે એ જે આ કચરો હોય એ કચરાનું વિઘટન કરશે અને વિઘટન પ્રક્રિયા સતત ચાલતી રહેશે. એટલે ધીરે ધીરે જેમ જેમ વિઘટન થતું જશે તેમ તેમ તેની અંદરથી સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ નીકળે તો કે CH4 એટલે કે મિથેન વાયુ. કયો વાયુ ઉત્પન્ન થશે? મિથેન વાયુ. ખાલી એકલો મિથેન વાયુ ઉત્પન્ન થતો નથી, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ, આ 2 વાયુઓ પણ નીકળે છે. પણ એની અંદર 75% પ્રમાણ મિથેન વાયુનું હોય છે અને બાકી જે CO2 અને H2S છે તો એ નૈવત પ્રમાણમાં એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે. હવે આ વાયુ ઉત્પન્ન થયા CH4, CO2 અને H2S એ ઉત્પન્ન થયા ક્યાં થયા? અહીંયા વિઘટન ટાંકીમાં. તો એ શું થશે કે અહીંયા તો રગડો આખો ભરેલો હોય છે, એ રગડાની ઉપરની સાઈડ કે જ્યાં જગ્યા હશે અહીંયા આ બધા વાયુઓ ભેગા થશે. આ બધા વાયુઓ ક્યાં ભેગા થશે? અહીંયા ઉપરની જગ્યામાં. અને એટલા માટે એને આપણે વાયુ ટેન્ક તરીકે ઓળખીએ છીએ. એટલે ક્યાં ભેગા થશે? વાયુ ટેન્કમાં. હવે આગળ વાત કરી તો આ વાયુ ટેન્કમાં આ બધા વાયુઓ ભેગા થયા તો એ વાયુમાંથી મિથેન વાયુને પાઇપ દ્વારા બહાર કાઢી લેવામાં આવે. એટલે કે આ પાઇપ દ્વારા આ વાલ્વ ખોલે એટલે પાઇપ દ્વારા વાયુ બહાર નીકળે, જેમાંથી મિથેન વાયુને બહાર લઈ જવામાં આવે છે. આ મિથેન વાયુ બહાર નીકળી ગયો એટલે એનો ઉપયોગ આપણે કીધું તું એમ રાંધણ ગેસ તરીકે અથવા તો બીજા અન્ય કાર્યોમાં આપણે કરી શકીએ છીએ. તો આ મિથેન વાયુ કાઢી લીધો. હવે જે આની અંદર આ જે વિઘટન ટાંકો છે એની અંદર હજી ઓલો રગડો પડ્યો હોય છે, કેમ કે બધો રગડો ક્યાંય જવાનો નથી, રગડો ત્યાં જ રહેવાનો. તો એને શું કરવામાં આવે તો કે અહીંથી બીજા વાલ્વ દ્વારા એટલે કે એ રગડો બહાર કાઢી લેવામાં આવે. અને આપણને ખબર છે કે એ રગડો એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ યુક્ત ખાતર, જેનો ઉપયોગ આપણે ખેતરની અંદર કૃષિ પાકો માટે કરવામાં આવે છે. તો એ રગડો એ ભૂમિ વાલ્વ દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ આપણે ખાતર તરીકે કરીએ છીએ. કમ્પ્લીટ રેડી. તો અહીંયા આપણું આ જે આખું બાયોગેસ પ્લાન્ટ છે તો એની રચના આપણે જોઈ. ફરીથી એક વખત આપણે રચના જોઈ લઈ. તો શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની? અહીંથી. તો કે પહેલા શું આવશે ટોપિક તો કે ગાયનું છાણ, વનસ્પતિ, કૃષિ કચરો, શાકભાજી વગેરેનું મિશ્રણ કરીને મિશ્રણને ક્યાં? અહીંયા વાલ્વ દ્વારા દાખલ કરવામાં આવે છે. અહીંયાથી ક્યાં જશે? વિઘટન ટાંકામાં એટલે કે વિઘટન ચેમ્બર, ડાયજેસ્ટર ચેમ્બરની અંદર જશે, જેની અંદર અજારક સૂક્ષ્મજીવોની મદદથી હજી પણ એક વખત આપણે યાદ કરી લઈએ. અજારક સૂક્ષ્મજીવો એટલે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે તે, જેને ઓક્સિજનની જરૂર પડતી નથી. અજારક સૂક્ષ્મજીવો જેને આપણે બીજા નામ એટલે મિથેનોજનિક બેક્ટેરિયા પણ કહીએ છીએ. તો એ મિથેનોજનિક બેક્ટેરિયા દ્વારા આ જે જટિલ સંયોજન બન્યું હોય છે એ જટિલ સંયોજનનું વિઘટન કરવામાં આવે છે. વિઘટન થશે એટલે એની અંદરથી વાયુ ઉત્પન્ન થશે. કયા કયા વાયુ? મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ. આ 3 વાયુઓ ઉત્પન્ન થશે, જેને આપણે વાયુ ટેન્કમાં જેનો સંગ્રહ થશે અને વાયુ ટેન્કમાંથી એને
વાલ્વ દ્વારા બહાર લઈ જવામાં આવે છે, જેમાંથી મિથેનનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે અથવા તો બીજા કાર્યો માટે કરી શકીએ છીએ. પછી આપણે કીધું કે જે રગડો વધશે તો એ રગડાને બીજા વાલ્વ દ્વારા અલગ ભેગો કરવામાં આવે એટલે કે અલગ કાઢી લેવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ તો કે ખેતરમાં ખાતર તરીકે કરીએ છીએ. જેની અંદર શું હોય વધારે પ્રમાણમાં તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો વધારે પ્રમાણમાં વિપુલ માત્રામાં હોય છે. તો રેડી બાયોગેસ પ્લાન્ટ આખું જે ટૂંકનોંધ છે એ આપણે સમજાઈ ગઈ. સાવ સિમ્પલ ટોપિક છે અને યાદ રહી જાય એવો છે. આપણે જે મુદ્દા મેં લખ્યા એવી જ રીતે આપણે મુદ્દા લખી નાખવાના પાકી બુકમાં. આપણે શોર્ટમાં મુદ્દા લખાય, પછી જ્યારે પરીક્ષામાં આપણે પ્રશ્નનો જવાબ લખી ત્યારે પૂરા સંપૂર્ણ મુદ્દા જે મુદ્દો હોય એ સંપૂર્ણ લખી નાખવાનો. બાકી અત્યારે યાદ રાખવા માટે આવી રીતે શોર્ટમાં મુદ્દા લખી નાખવાના. મુદ્દા વાઇઝ જ આખું રચના અને કાર્ય પણ યાદ રાખવાનું. જેમ જેમ મુદ્દો આવતો જાય એમ એમ સમજાવતું જવાનું. શરૂઆતમાં પહેલા શું લેવાનું તો કે કચરો હોય એ કચરાને ટાંકામાં નાખવામાં આવે. પછી ક્યાં જાય એ કચરો તો કે ડાયજેસ્ટર ચેમ્બરમાં. ચેમ્બરને શું કરવામાં આવે સીલબંધ. એની અંદર કઈ પ્રક્રિયા થાય તો કે O2 ની ગેરહાજરીમાં જે અજારક સૂક્ષ્મજીવો છે એ આ સંયોજનોનું વિઘટન કરશે અને આ વિઘટન પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલતી રહેશે. અને જેમ વિઘટન પ્રક્રિયા ચાલતી રહેશે તેમ એની અંદર મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થશે. અને આ ઉત્પન્ન થયેલા વાયુઓ ક્યાં સંગ્રહ પામશે વાયુ ટેન્કમાં. અને વાયુ ટેન્કમાંથી એને વાલ્વ દ્વારા પાઇપ દ્વારા બહાર લઈ જવામાં આવે. બાકીનો જે રગડો વધશે એ બાકીના રગડાને અલગ વાલ્વ દ્વારા બહાર કાઢવામાં આવે. જેમાં શું હોય તો કે જેનો ઉપયોગ આપણે ખાતર તરીકે કરી શકીએ, જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો હોય છે. હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક એટલે કે પવન ઉર્જા વિશે જોઈશું. તો પવન ઉર્જા વિશે આપણે જોવી તો પવન ઉર્જાનો પ્રશ્ન અલગ અલગ બે પ્રશ્નો એમાંથી નીકળી શકે છે. જેમાં એક પ્રશ્ન છે પવન ઉર્જા ટૂંકનોંધ સમજાવો અથવા તો પવન ઉર્જા ટૂંકનોંધ લખો. અથવા તો બીજી રીતે પૂછાય કે પવન ઉર્જા વિશે ટૂંકમાં સમજાવો. આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એમાંથી બીજો પ્રશ્ન પણ નીકળે છે જે આપણે જોવાનો જ છે કે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ કઈ મર્યાદાઓ રહેલી છે તે જણાવો. તો હવે આ બે પ્રશ્નો આપણે જોવાના છે. તો એમાં પહેલા વાત કરી પવન ઉર્જા. તો પવન ઉર્જા વિશે આપણને નોર્મલી ખ્યાલ હોય જ કે પવન ઉર્જા એટલે શું તો કે જે પવનમાંથી જે ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. પવન દ્વારા ઉર્જા, પવન એટલે હવા, હવાની ગતિ નહીં, હવા જે ઝડપથી ગતિ કરતી હોય જેને આપણે પવન કહીએ છીએ. તો એ જે પવન દ્વારા જે આપણને ઉર્જા મળે એને આપણે પવન ઉર્જા કહીએ છીએ. તો એમાં આપણે વાત કરી તો આખો પ્રશ્ન આવ્યો એ 2 અથવા 3 માર્કમાં પૂછાય. 2 અથવા 3 માર્કમાં પૂછાય. અને પ્રશ્ન સાવ સિમ્પલ, સાદો અને સરળતાથી યાદ રહી જાય એવો છે, જેને મેં ટૂંક સ્વરૂપમાં જે મુદ્દાને ટૂંકા સ્વરૂપમાં મેં દર્શાવેલા છે. આપણે પાકી બુકમાં જ્યારે લખી ત્યારે આ રીતે મુદ્દા લખવાના, પણ જ્યારે પરીક્ષામાં આપણે પેપરમાં જવાબ લખતા હોય તો આ જે મુદ્દા છે એને લંબાવી દેવાના. આ ટૂંકા શું કામ કરીએ આપણે કે જેથી તમને સરળતાથી પ્રશ્ન યાદ રહી જાય. તો હવે આપણે વાત કરી પવન ઉર્જા. તો પવન ઉર્જા આપણે કીધું એમ કે પ્રશ્ન 2-3 રીતે પૂછાઈ શકે. એક જ પ્રશ્ન આવે કે પવન ઉર્જા એટલે શું સમજાવો, અથવા તો પવન ઉર્જા વિશે ટૂંકમાં સમજાવો, અથવા ટૂંકનોંધ લખો પવન ઉર્જા. તો શરૂઆતથી વાત કરી તો શરૂઆતમાં હવામાં ગતિ ઉત્પન્ન થાય. પવન ઉર્જા કેવી રીતે આપણને પ્રાપ્ત થાય તો પવન કેવી રીતે નિર્માય તો આપણને ખબર છે કે આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે સૂર્યની ગરમીને કારણે અથવા તો સૂર્યના જે કિરણો ધરતી ઉપર પડે એટલે જે ધરતી જમીન ગરમ થાય. જમીન ગરમ થાય એટલે નીચેની જમીન ગરમ થાય એટલે એની આસપાસની હવા પણ કેવી થાય એ ગરમ થાય. એટલે એ નીચેની હવા ગરમ થાય છે એટલે પાછી ઉપરની હવાને ગરમ કરશે. એટલે નીચે ગરમ હવા હશે, ઉપર ઠંડી, એટલે શું થશે નીચેની હવા ઉપર જવાનો પ્રયત્ન કરશે. અને નીચેની હવા ઉપર જાય એટલે હવા કેવી થાય પાતળી થઈ એટલે શું થશે ગતિમાં આવશે. અને જે ગતિમાં આવશે એટલે આ જે ગતિમાં હવા આવી એને આપણે શું કહીશું પવન. અને એના દ્વારા આપણને મેળવશી ઉર્જા એટલે પવન ઉર્જા. તો એક વસ્તુ કે હવામાં જે સૂર્યના વિકિરણો દ્વારા ભૂખંડો એટલે જમીન અને જળાશયો ગરમ થવાથી જે
ગરમ થવાથી જે હવાની ઝડપ ઉત્પન્ન થાય એટલે કે હવા ગતિમાં આવે છે જેને આપણે પવન કહીએ છીએ અને આ જે ગતિમાં હવા છે એનો આપણે પવન ઉર્જા તરીકે ઉપયોગ કરીએ છીએ જેને પવન ઉર્જા આપણે કહેવાય એમાંથી ઉર્જા મળે છે એટલે આપણે એને પવન ઉર્જા કહી શકાય તો આગળ વાત કરી તો આ જે પવન ઉર્જા એટલે કે આ ગતિ ઉર્જા છે ગતિ ઉર્જાનો ઉપયોગ આપણે કાર્ય કરવા માટે કરી શકીએ છીએ નોર્મલી આપણે જોઈ તો આપણે સાદી રીતે જોઈ તો પવન ઉર્જાનો ઉપયોગ ક્યાં ક્યાં કરતા હોય તો કે આપણે પવન ઉર્જાનો ઉપયોગ કપડાં સૂકવવામાં કરીએ ધાબા ઉપર કપડાં સૂકવીએ ને એટલે પવનના હિસાબે કપડાં સુકાઈ જાય પછી બીજી ઘણી બધી જગ્યાએ આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરતા હોય છીએ આગળ આપણે વાત કરીએ એમ કે પવનચક્કી દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો આ અલગ અલગ જગ્યાએ આપણે પવન ઉર્જાનો ઉપયોગ થાય છે પણ પવન ઉર્જાનો ઉપયોગ આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા આપણે અત્યારના સમયમાં એટલે કે ટેકનોલોજીના સમયમાં કરીએ છીએ આ પવન ઉર્જાનો ઉપયોગ પહેલાના સમયમાં પણ થતો કે જ્યારે ટેકનોલોજી નહોતી એટલી બધી એટલે કે ભૂતકાળમાં પણ પવન ઉર્જાનો ઉપયોગ થતો ક્યાં થતો પવન ઉર્જાનો ઉપયોગ તો આપણે ક્યારેક જોયું હોય તો ખેતરમાં જે કૂવો હોય વાડી હોય ને અહીંયા વાડીમાં જે કૂવો હોય તો કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે પવન ઉર્જાનો ઉપયોગ થતો કેવી રીતે તો કે એક પંખા જેવી રચના બનાવવામાં આવે પાંખિયા બનાવવામાં આવે એ પાંખિયા સાથે પાઇપ જોડવામાં આવે એટલે જે પાંખિયા ફરે એટલે શું થશે કે કોષ જે અંદર નાખેલો હોય એ કોષ એટલે કે રાંડવું ખેંચાય જે સાપટું હોય એ ફરે અને ફરે એટલે પાણી બહાર આવે કે ભૂતકાળમાં પણ પવન ઉર્જાનો ઉપયોગ થતો હતો ક્યાં થતો હતો કૂવામાંથી પાણીને બહાર ખેંચવા માટે આગળ વાત કરી તો નેક્સ્ટ મુદ્દો પવનચક્કી તો પવનચક્કીમાં આપણે કીધું કે પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવન ઉર્જાનો ઉપયોગ થાય તો આ પવનચક્કીની રચના કેવી હોય બંધારણ કેવું હોય તો પવનચક્કીનું બંધારણ આપણે નોર્મલી જોઈ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે પવનચક્કી જોઈ હશે કેમ કે આપણે ગુજરાતમાં પણ અત્યારે ઘણી બધી જગ્યાએ પવનચક્કી લગાવી દીધી છે આપણે જોતા હોય તો આમ ચોટીલા બાજુ જઈ તો વચમાં પવનચક્કી આવે આમ કચ્છમાં જઈ તો પવનચક્કી આવે તો કેવી હોય એકદમ ઊંચી હોય નીચે કેવી હોય એકદમ પાઇપ જેવું હોય અને ઉપર શું હોય તો કે 3 પાંખિયા જેવી રચના એટલે કે આપણો જે ઓલો ટેબલ ફેન આવે ટેબલ ફેન જેવું જોઈએ નીચેથી ઉપર સાફ્ટ જેવું હોય અને પછી ઉપર પાંખિયા હોય આમ આપણે પવનચક્કી પણ એના જેવી જ આવે એટલે એની પંખા એટલે કે વિદ્યુત પંખા જેવી રચના આવેલી હોય છે નીચે એકદમ મોટો પાઇપ હોય અને એ પાઇપ પણ એકદમ કેવો હોય પવનચક્કી આપણે આમથી નીચેથી જોઈએ આમ થઈ જવું પડે એટલે કે એકદમ ઊંચો હોય પાઇપ અને એની ઉપર મોટા મોટા પાંખિયા લગાવવામાં આવે છે તો આ પવનચક્કીની રચના થઈ આપણને પવનચક્કીની રચના થઈ આગળ વાત કરી તો હવે પવનચક્કીની મદદથી કેવી રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય તો કે આપણને નોર્મલી ખબર છે પવનચક્કી લગાવી દઈએ એટલે પવન આવશે એટલે શું થશે કે ઓલા જે પાંખિયા છે એ ફરશે પાંખિયા ફરશે એટલે શું થશે તો કે એની અંદર જે ટર્બાઇન હશે એ ટર્બાઇન પણ ફરશે એટલે આપણે પરિભ્રમણ ગતિ એટલે કે જે આ પાંખિયા ફરે છે પાંખિયાની કેવી ગતિ પરિભ્રમણ ગતિ તો પરિભ્રમણ ગતિનો ઉપયોગ આપણે ટર્બાઇન ફેરવવામાં કરવામાં આવે છે જે આપણને ખબર છે ટર્બાઇન ફરે એટલે જે શાફ્ટ ફરશે અને જેની મદદથી આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ એટલે કે પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ તો આ રીતે આપણે પવનચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ નેક્સ્ટ ટોપિક છે આપણો કે આ પવનચક્કી રહી તો પવનચક્કી એક પવનચક્કી હોય તો આપણને એટલું બધું વિદ્યુત ઉર્જા મળે નહીં એક પવનચક્કીની મદદથી આપણને એટલી બધી વિદ્યુત ઉર્જા મળે નહીં જો ઊંચા મોટી પવનચક્કી હોય આપણે જે અત્યારે નોર્મલી આ બાજુ ચોટીલા બાજુ જતા આવે જે બધી પવનચક્કી તો એ 1 મેગાવોટની 1 થી 2 મેગાવોટની પવનચક્કી હોય તો એકલી પવનચક્કીથી આપણને એટલું બધું આઉટપુટ મળતું નથી અને સાથે સાથે આપણને ખબર છે કે એક પવનચક્કીને લગાવવાનો ખર્ચ પણ એટલો બધો વધી જાય ને એટલી વિદ્યુત મળે નહીં એટલે એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય અને એક પવનચક્કીનું આઉટપુટ ઓછું હોય એટલે પવનચક્કી ક્યારેય એક લગાવવામાં આવતી નથી આપણે જોયું હોય તો જે વિસ્તારમાં પવનચક્કી લાગેલી છે અહીંયા ખાલી એકલી નહીં હોય થોડાક અંતરે બીજી છે એનાથી થોડાક અંતરે ત્રીજી છે આમ કેટલી પવનચક્કી દેખાતી હોય થોડા અંતરે હવે નજીક તો ન રખાય ને પછી પાંખિયા ભટકાય આપણને ખબર છે પાંખિયા નાના ન હોય મોટા હોય ક્યારેક આપણે ખટારામાં હાઈવે ઉપર જતા જોયા હોય તો 3 તો ખટારા હમી જાય એવડા તો પાંખિયા હોય ખાલી એટલે
એ થોડા થોડા અંતરે એક કરતાં વધારે પવનચક્કી રાખવામાં આવે અને આ બધી પવનચક્કીને એકબીજા સાથે જોડી દેવામાં આવે. એ વાયરથી પછી એમાં કે રાંધવા ન નાખે પણ વાયરિંગથી જોડી દેવામાં આવે કે જેની મદદથી એક પવનચક્કીમાં જેટલો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એને એ વાયરની મદદથી લેવાનું, પછી બીજી પવનચક્કીમાં એને લઈ લેવામાં એટલે કે જે 8 થી 10 કે જેટલી પવનચક્કી હોય એ બધીની વિદ્યુત ઉર્જા એકઠી કરવામાં આવે ને એક જગ્યાએ જે પાવર હાઉસ એટલે કે પાવર સ્ટેશન હોય એમાં લેવામાં સંગ્રહ કરવામાં આવે. તો એ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય એટલા માટે શું કરવામાં આવે છે તો કે મોટા વિસ્તારમાં એક કરતાં વધારે પવનચક્કીઓ લગાવવામાં આવે છે અને આવા વિસ્તારને પવન ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે. એને શું કહેવાય? પવન ઉર્જા ફાર્મ. આગળ વાત કરી તો એ આપણે કીધું કે દરેક પવનચક્કીને જોડીને વ્યવસાયિક ધોરણે એટલે કે વધારે પ્રમાણમાં વિદ્યુત મેળવવામાં આવે છે. તો આ પવનચક્કીની વાત થઈ વધારે પ્રમાણમાં વિદ્યુત. આપણે ભારતમાં જોવી તો ભારતમાં સૌથી મોટો વિદ્યુત પ્લાન્ટ એટલે કે સૌથી મોટું પવન ઉર્જા ફાર્મ ક્યાં છે? તમિલનાડુના કન્યાકુમારી નજીક છે. જે કેટલા વોલ્ટનું છે તો કે 380 મેગાવોટનું, જે ભારતનું સૌથી મોટું વિદ્યુત પવન ઉર્જા ફાર્મ છે કે જ્યાં 380 મેગાવોટનું વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ પ્રશ્ન હતો પવન ઉર્જા વિશે સમજાવો જે આપણે જોયો. હવે આ પ્રશ્નના આપણે જે મુદ્દા છે ટૂંકમાં ફરીથી હું લઈ લઉં કે મુદ્દા સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખવાનો? તો કે પહેલો મુદ્દો હવામાં ગતિ ઉત્પન્ન થાય જેની મદદથી પવન ઉર્જા મળે. બીજો મુદ્દો ગતિ ઉર્જાનો ઉપયોગ ક્યાં થાય તો કે કાર્ય કરવા માટે. ત્રીજો મુદ્દો ભૂતકાળમાં ઉપયોગ, શોર્ટમાં જ લખવાનું. પછી આપણને યાદ આવી જાય ભૂતકાળમાં ઉપયોગ મુદ્દો શું હતો કે ભૂતકાળમાં પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક રીતે કરી અને જે કૂવામાંથી પાણી ખેંચવા માટે કરવામાં આવતો હતો અથવા તો ભૂતકાળમાં પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો હતો. નેક્સ્ટ મુદ્દો કૂવામાંથી, ઉદાહરણ એનું લઈ લેવાનું, ક્યાં કરવામાં આવતો? કૂવામાંથી પાણીને બહાર કાઢવા. પછી નેક્સ્ટ તો પવનચક્કીનું બંધારણ, ડેશ કરી નાખ્યું આપણે શોર્ટમાં લખાઈ જાય અને સમજાઈ જાય પવનચક્કીનું ડેશ બંધારણ મતલબ કે અહીંયા આપણે પવનચક્કીનું બંધારણ આખું લખવાનું છે. તો બંધારણ શું હતું કે આપણને ખબર છે કે નીચે મોટી પાઇપ હોય ઉપર પંખા જેવી રચના હોય છે. પછી તો કે જે પાંખિયા ફરે છે એટલે કે પાંખિયા જે પરિભ્રમણ કરે એ પરિભ્રમણ ગતિનો ઉપયોગ ક્યાં થાય? ટર્બાઇન ફેરવવા માટે થાય છે અને ટર્બાઇન ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. નેક્સ્ટ મુદ્દો તો કે એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ ઓછું હોય તો એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય તો કેવી લગાવવી પડે? એક કરતાં વધારે પવનચક્કી લગાવવી પડે અને એ મોટા વિસ્તારમાં એક કરતાં વધારે પવનચક્કીઓ હોય અને આવા મોટા વિસ્તારને શું કહેવામાં આવે? પવન ઉર્જા ફાર્મ. જે તમારો નેક્સ્ટ મુદ્દો. આગળ તો કે દરેક પવનચક્કીને જોડી દેવામાં આવે અને એમાંથી વ્યવસાયિક ધોરણે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો તો કે એમાં આપણે આ જે મુદ્દો છે છેલ્લો મુદ્દો આપણને ચોપડીમાં વિશેષ જાણકારીમાં આપેલો એટલે આ મુદ્દો લખો તોય ચાલે અને ના લખો તો પણ ચાલે, તમારા નોલેજ માટે છે અને ક્યારેક કદાચ MCQમાં કે 1 માર્કમાં પૂછાઈ જાય તો આપણને યાદ રહી જાય. એટલા માટે મેં આ પ્રશ્નની અંદર મુદ્દો ઉમેરી લીધો છે કે ભારતમાં સૌથી મોટું ક્યાં છે તો કે તમિલનાડુમાં કન્યાકુમારી નજીક 380 મેગાવોટનું પવન ઉર્જા ફાર્મ છે અથવા તો પાવર હાઉસ છે. રેડી? તો કમ્પ્લીટ આ પ્રશ્ન આ 2 અથવા 3 માર્કમાં પૂછાય છે અને સાવ સહેલો પ્રશ્ન છે, આપણને સરળતાથી યાદ રહી જાય. હવે આગળ વાત કરી તો એના પછીનો પ્રશ્ન એટલે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તે જણાવો. તો આમાં 2 પ્રશ્ન આવ્યા, જોયું? એક પવન ઉર્જાના ફાયદા અને બીજું મર્યાદાઓ. આપણને જો આગળ જોયું હતું ત્યાં ફાયદા હોય અહીંયા મર્યાદા હોય કેમ કે બધી વસ્તુના બધા પોઝિટિવ પોઈન્ટ હોય નહીં, અમુક નેગેટિવ પોઈન્ટ પણ હોય તો આપણે નેગેટિવ પોઈન્ટ પણ જોવાના છે. તો પહેલા આપણે ફાયદાની વાત કરી. આ પ્રશ્ન પણ 2 અથવા 3 માર્કમાં અને ક્યારેક તમારા ભાગ સારા હોય તો 4 માર્કમાં પણ પૂછાય જાય. 4 માર્કમાં પૂછાય જાય તો 8 મુદ્દા લખવાના અને 8 મુદ્દા સરળતાથી આની અંદર બની જશે અને જો 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા લખવાના અને 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા. 2 મુદ્દા ફાયદા અને 2 મુદ્દા મર્યાદા. રેડી? કમ્પ્લીટ. તો આગળ જોવી એનો જવાબમાં જોવી તો પેલા ફાયદાની વાત કરી તો આપણને પવન ઉર્જા એટલે કે જે પવનચક્કી છે પવનચક્કીના આપણને ફાયદા તો ખબર જ છે.
પવનચક્કીની મદદથી જે ઉર્જા મેળવી આપણે, એટલે કે પવન ઉર્જા મેળવી, પવન ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી, તો એ આપણને ખબર જ છે કે પેલા તો શું હોય કે પવન ઉર્જા છે તો એ કઈ ઉર્જા છે? કુદરતી, કુદરત તરફથી મળે ને, સૂર્યની ગરમીથી જળાશયો કે ધરતી ગરમ થાય અને પવન ઝડપ કરે, પણ પવન ઝડપી બને, ગતિમાં આવે, અને ગતિમાં આવે તો એ ગતિને આપણે કાર્ય કરવામાં ઉપયોગ લઈએ. તો એ સૂર્ય તો કેવો સ્ત્રોત છે? સતત ને સતત રહેવાનો જ છે. તો આ કેવો સ્ત્રોત થાય છે? તો કે આર્યો પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત થાય છે. કેવો થાય છે? પર્યાવરણને અનુકૂળ. કેમ કે આપણે ક્યાંય જ કાંઈ બળતણ સળગાવ્યું નથી. પવન ઉર્જા, પવનને ગતિમાં લાવવા આપણે કંઈ કોલસો સળગાવ્યો, પેટ્રોલ સળગાવ્યું, ડીઝલ સળગાવ્યું? કાંઈ જ કર્યું નથી. જે આપણો જે નોર્મલી પવન વહેતો હોય, એ પવન વહેતો હોય એનો જ ઉપયોગ કર્યો છે. અને એ પવન પણ ગતિમાં કેના કારણે આવતો હોય? તો કે સૂર્યની ગરમીના કારણે. તો અહીંયા આપણે ક્યાંય પર્યાવરણને નુકસાન નથી થયું. પવનચક્કી લગાવી તો અહીંયા પણ પર્યાવરણને કંઈ નુકસાન થાય નહીં. એટલે પર્યાવરણને નુકસાન નથી થતું, એટલે આ ઉર્જા સ્ત્રોત કેવો છે? તો કે પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. પેલો મુદ્દો ઉપયોગ ફાયદામાં આપણને એ ફાયદો જ કહેવાય, કેમ કે પર્યાવરણને નુકસાન પહોંચાડતો નથી. આપણે આગળના જોયા હતા તો થોડાક અંશે, મહદ અંશે પણ કદાચ એ જે પર્યાવરણ છે તેને નુકસાન કરતો હોય, પણ આ પવન ઉર્જા રહી જરા પણ પવન જે પર્યાવરણ છે તેને નુકસાન કરતી નથી. બીજો મુદ્દો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. કેવો ઉર્જા સ્ત્રોત છે? પુનઃપ્રાપ્ય. કેમ કે આપણને પવન તો સતત મળવાનો જ છે ને. સૂર્ય છે, સૂર્ય અખંડ છે, આપણને ખબર છે કે સૂર્ય સતત રહેવાનો. તો સૂર્ય હોય છે તો એના હિસાબે ગરમી ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે એટલે પવનનું નિર્માણ થાય છે. એટલે પવન તો આપણને સતત મળતો રહેવાનો છે, એ કંઈ ખૂટી જાય છે નહીં. થોડાક દી પવન એમ નહીં કે હા એટલે હું થોડાક અઠવાડિયું આરામ કરી લઉં, હમણાંથી અમે કોઈ દી આરામ જ નથી કર્યો, બેસી જાઉં, 10 દી નથી વહેવું, તો એવું બનશે નહીં, બને. સતત ને સતત પવન રહેશે. એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત આપણને ફરીથી મળી શકે એવો. પછી તો કે આપણને ખબર છે કે એક વખત પવનચક્કી લગાવી દીધી પછી કાંઈ જ ઉપાધિ નહીં. પવનચક્કી લગાવી દીધી એટલે પછી આપણી પાંખિયા પવનની મદદથી હાથે હાથે ફેરે રાખે. આપણે તો અહીંયા કંઈ ફેરવા જવાના નથી, આપણે ફેરવા જવાના નથી, એટલે અહીંયા કંઈ બીજી ઉપાધિ આવે નહીં. એટલે એક જ વાર એ પવનચક્કીનું જ્યારે આપણે નિર્માણ કરી, પવન ઉર્જા ફાર્મ લગાવી, ત્યારે આપણે જે ખર્ચો કરી એ જ ખર્ચો, પછી આપણે કંઈ ખર્ચો કરવાની જરૂર નથી. હા, મેન્ટેનન્સનો ખર્ચો આવે પણ એ એટલો બધો આપણને દેખાય નહીં, એટલે એટલો બધો હોય નહીં. એટલે વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી કે 5 વર્ષ સુધી આપણે પવનચક્કી લગાવી, 5 વર્ષ સુધી હાલે, 5 વર્ષ પછી કાઢીને બીજી નવી લગાવવી પડશે, એવું કંઈ અહીંયા આવે નહીં. એટલે વારંવાર ખર્ચ કરવાની જરૂર નહીં. આ હતા એના 3 મુદ્દા ફાયદાના. બીજા પણ આપણી રીતે આપણે ઉપયોગ લખી શકીએ છીએ કે પવન ઉર્જાનો ઉપયોગ આપણે કરી તો આપણે પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકીએ છીએ. બીજા ઘણા બધા ફાયદા છે કે એની મદદથી આપણે વધારે પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ બધા ફાયદા તો એ આપણે લખી શકીએ. અહીંયા આપણે 3 ફાયદા લીધા. પછી આગળ વાત કરી તો મર્યાદાઓ. પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ કઈ મર્યાદાઓ છે તે. તો મર્યાદાની વાત કરી તો આપણે કીધું હતું કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ઉર્જા સ્ત્રોત હોય, 2 પાસા હોય જ. આપણને ખબર છે કે એક સિક્કાની 2 બાજુ હંમેશા હોય. ફાયદો હોય તો નુકસાન પણ હોય, પણ નુકસાન થોડે ઘણે અંશે હોય, થોડુંક અમુકમાં વધારે હોય, અમુકમાં ઓછું. તો એ મર્યાદાઓ, નુકસાન આમનો એક્ઝેક્ટ નુકસાન પણ ન કહેવાય, એક્ઝેક્ટ નુકસાન પણ ન કહેવાય, પણ એની લિમિટેશન. કોઈ પણ વસ્તુ હોય તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ લિમિટેશન હોય, એની કંઈક મર્યાદા હોય, અમુક હદ સુધી જ હોય. આપણે રોજ ખાતા હોય તો આપણને ખબર છે કે આપણે ખાવાની કંઈક લિમિટ હોય કે 3 રોટલી કે 4 રોટલી રોજ ખાઈ શકો. પછી એવું હોય કે 10 રોટલી ખાઈ જાય ક્યારેક ને ક્યારેક, 50 ખાઈને ક્યારેક 2 ખાઈને ક્યારેક 5 થાય, એવું હોય નો, અમુક લિમિટ હોય. હા, એ તમારી જે 3 રોટલી હોય તો એમાંથી 2 અથવા 4 કે 5 થાય, પણ પછી 15 એમાંથી થાય નહીં. એટલે અમુક મર્યાદાઓ હોય. તો એ મર્યાદાઓ કઈ કહીએ તો મર્યાદાની વાત કરી તો પહેલી વસ્તુ કે પવન ઉર્જા આપણે કીધું, એટલે એમાં પવનનો ઉપયોગ કર્યો, હવાની ગતિનો ઉપયોગ કર્યો. અને હવાની ગતિ એટલે આપણને ખબર છે કે પવન વહેવો જોઈએ. તો એ સતત જ્યાં તીવ્ર પવન વહેતો હોય એવા વિસ્તારોમાં જ, એવા ભાગોમાં જ આપણે પવન ઉર્જા ફાર્મ લગાવી શકીએ છીએ. એટલે કે તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારમાં જ એનું નિર્માણ કરી શકાય છે. મર્યાદા નંબર 1 સરળતાથી યાદ રહી જાય. કેમ?
તો કે આપણને એ ખબર જ છે કે પવન ઉર્જા, નામ પવન ઉપરથી, તો તીવ્ર પવન જોઈશે જ, બીજું કંઈ નહીં જોયું પણ તીવ્ર પવન તો જોઈશે જ. એટલે તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારમાં, અને આપણને ખબર છે કે બધી જગ્યાએ તીવ્ર પવન ન ફૂંકાતો, કેવા વિસ્તારમાં ફૂંકાતો હોય તીવ્ર પવન, તો જે રણ મેદાનો હોય, રણ મેદાનો હોય, અથવા તો દરિયાકાંઠાની નજીક હોય, અથવા તો પડતર વિસ્તારો હોય, એવા વિસ્તારોમાં પવન ઝડપથી ફૂંકાતો હોય. કેમ? તો કે જ્યાં ધારો કે રણ હોય તો રણમાં આપણને ખબર છે ઝડપી ધરતી રહી ઝડપથી ગરમ થાય એટલે પવનની સ્પીડ પણ વધારે હોય. એવી જ રીતે સમુદ્રના કિનારે પણ એવું જ હોય. સમુદ્રના કિનારે બંને બાજુથી લાગતું હોય, સૂર્યના હિસાબે હોય, દરિયાના હિસાબે હોય. આપણે 9મા ધોરણમાં જોયું તો દરિયાના હિસાબે જે પવનો વહેતા હોય તો એ સતત ત્યાં, તો આવા જે જ્યાં પવનો વધારે તીવ્ર પવન વહેતો હોય એવા વિસ્તારમાં જ પવનચક્કીનું નિર્માણ થઈ શકે છે. મર્યાદા નંબર 1. મર્યાદા નંબર 2, આપણે કીધું તીવ્ર પવન ફૂંકાતો હોય તો એ પવનની કંઈક ગતિની અમુક મર્યાદા છે ને, કે આટલી મિનિમમ આટલી સ્પીડ હોવી જોઈએ તો આપણે પવનચક્કી લગાવી શકીએ. તો એ મિનિમમ સ્પીડ કેટલી છે? તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક. 15 કિલોમીટર પ્રતિ કલાક અથવા એનાથી વધારે સ્પીડથી પવન ફૂંકાતો હોય તો જ પાંખિયા ફરશે ને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકશે. એટલે કે પાંખિયા ફેરવી શકશે ને ટર્બાઇન, એની મદદથી ટર્બાઇનને આપણે ફેરવી શકીએ. એટલે મિનિમમ ઝડપ કેટલી? 15 કિલોમીટર. 15 કિલોમીટર હોવી જોઈએ અથવા એના કરતાં વધારે હોય તો પવન ઉર્જાની મદદથી આપણે પવનચક્કીને ફેરવી શકીએ છીએ. આગળ વાત કરી તો હવે આપણને ખબર છે કે સતત ને સતત તો પવન ફૂંકાવાનો નથી. સતત ને સતત 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધુ ઝડપે પવન ફૂંકાય એવું ફરજિયાત ન હોય. ક્યારેક 20 હોય, ક્યારેક 25 હોય, ક્યારેક 50 હોય, ક્યારેક 5 હોય. તો ઘટી ગયું ત્યારે શું કરશે? પાંખે ઊભા રહી જશે. અને આપણને ખબર છે કોઈ પણ વસ્તુ ઊભી રહે એટલે ધીરે ધીરે બગડે, તો ઊભું રહેવું જોઈએ નહીં. તો ત્યારે શું થાય? તો કે ત્યારે સંગ્રાહક કોષનો ઉપયોગ કરવામાં આવે. સંગ્રાહક કોષની મદદથી વિદ્યુત જે ટર્બાઇન હોય એને ફેરવવામાં આવે. એટલે એના માટે આપણે સંગ્રાહક કોષની સગવડતા જરૂરી છે. બીજી રીતે આપણે કહી તો જે પવન ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, વિદ્યુત મળશે તો એ વિદ્યુતને સંગ્રહ પણ કરવો પડશે ને, તો એના માટે પણ સંગ્રાહક કોષની જરૂર પડે. અને ક્યારેક આપણે એ પવનના પાંખિયા ફેરવવા માટે આપણે એ સંગ્રાહક કોષમાંથી ઉર્જા આપવી પડે. એટલા માટે આપણે અહીંયા સંગ્રાહક કોષની સગવડતા જરૂરી છે. પછી નેક્સ્ટ મુદ્દો, તો આપણે વાત કરી હતી ખૂબ જ મોટા વિસ્તારમાં પવનચક્કી લાગેલી હોય. આપણે જોયું હોય તો ક્યાંય એકલી પવનચક્કી નહીં હોય, એક કરતાં વધારે છે અને એરિયો પણ એટલો હોય છે મોટો. તો એ વિસ્તાર પણ કેવો હોય છે? ખૂબ વિશાળ જમીન વિસ્તાર લે છે. કેવો? ખૂબ મોટો. એટલે 1 મેગાવોટની વિદ્યુત ઉત્પન્ન કરવી હોય ને 1 મેગાવોટ, તો એના માટે 2 હેક્ટર જમીન જોઈએ. કેટલી જોઈ? 2 હેક્ટર જમીન, એટલે 6 વીઘા જેટલી જમીન જોઈ. એટલે કે 1 મેગાવોટ પાવર ઉત્પન્ન કરવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે 2 હેક્ટર જેટલી જમીન જોઈ. એટલે કે 6 વીઘા, એટલે નાનું સૂનું કહેવાય નહીં. એટલે મોટો વિસ્તાર જરૂરી છે. એટલે કે ખૂબ વિશાળ વિસ્તાર જરૂરી છે. એ 2 હેક્ટરથી ખાલી 1 જ મેગાવોટ, 1 મેગાવોટે કાંઈ ન થાય. એટલે એનાથી પણ મોટો વિસ્તાર જોઈએ. આ તો મિનિમમ કીધું કે મિનિમમ 2 હેક્ટર જેટલું તો જોઈએ જ. 2 હેક્ટર જેટલી જમીન તો જોઈએ જ. વધારે ઉર્જા મેળવવી તો વધારે જમીન લગાવવી પડે. એટલે આ પણ એક મર્યાદા છે કે ખૂબ વિશાળ વિસ્તાર જોઈએ, જમીન વિસ્તાર જોઈએ. એટલે એ જમીન વિસ્તાર ખૂબ વિશાળ હોય એટલે એટલામાં પછી બીજું કંઈ થાય નહીં, બીજી કઈ રીતે એનો ઉપયોગ કરી શકતા નથી આપણે. નેક્સ્ટ મુદ્દો જોઈ તો પ્રારંભિક ખર્ચ વધુ. આપણે કીધું કે વારંવાર ખર્ચ કરવાનો નથી, પણ વારંવાર ખર્ચ કરવાનો નથી એટલે પછી એક વખત તો ખર્ચો કરવો પડે ને. ખર્ચો એક વખત તો કરવો પડે, અને એક વખત ખર્ચો કરવો પડે એ ખર્ચો પણ કેવો હોય? ખૂબ જ વધારે હોય. એટલે આપણે ગમે એ કંઈ પવનચક્કીનો પાવર હાઉસ, પવન ઉર્જા ફાર્મ નો નિર્માણ કરી શકે. એ તો પૈસા જોઈએ, ખંચેરવા પડે ઢગલો, ત્યારે મેળાવે. એટલે પ્રારંભિક ખર્ચ ખૂબ જ વધુ હોય. અને છેલ્લો મુદ્દો જોવી તો જે કુદરતી અનિયમિતતાઓ આવે. કુદરતી અનિયમિતતાઓ એટલે તો કે વરસાદ છે, વાવાઝોડું છે, કે પછી સૂર્યપ્રકાશ છે. તો આ બધા જે કુદરતી અનિયમિતતાઓ છે એના હિસાબે શું થાય? તો કે આપણને ખબર છે પવનચક્કી એકદમ ઊંચી હોય. પવનચક્કી કેવી હોય? એકદમ ઊંચી. આપણે નીચેથી જોઈએ આમ કરીને જોતા હોય ત્યારે મેળા એટલી ઊંચી હોય ને, ત્યાં ઉપર મોટા મોટા પાંખિયા હોય. એ મોટા મોટા પાંખિયા હોય તો એ ઊંચા હોય અને એકદમ ઉપર ઊંચા હોય અને મોટા હોય, અને પાછો વિસ્તાર કેવો? ખુલ્લો. એટલે કે
ઊંચા ખૂબ જ ઊંચો ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોય અને એનામાંથી શું થાય છે તો કે એટલા માટે એને જે જાળવણી કરવી હોય એની રક્ષા કરવી હોય તો એના માટે જાળવણી પણ કેવી જોઈશે તો કે ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂર પડે છે અને જાળવણીની ખૂબ ઉચ્ચ કક્ષાની જરૂર પડે એટલે એમાં મેન્ટેનન્સ પણ બરોબર રેગ્યુલર થતું હોવું જોઈએ અને શરૂઆતમાં જ એના માટે જે પ્રોટેક્શન જે આપણે રાખી રક્ષણાત્મક કાર્ય જે આપણે કરી તો એ કેવું હોવું જોઈએ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ જેવું તેવું ન હોય એના જે પાંખિયા હોય તે જેવા તેવા ન હોય એકદમ ઉચ્ચ કક્ષાના સ્ટીલમાંથી બનાવવામાં આવે એ પડે તો એમ કંઈ તૂટે નહીં એવા ન હોય નકર તો શું થાય કે તડકો ને પવન ને વરસાદ આવતો હોય તડકો પવન વરસાદ તો ધીરે ધીરે એ લોખંડ કટાવા માંડે એવું થવું જોઈએ નહીં એટલે ઉચ્ચ કક્ષાનું સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે પાંખિયા બનાવવામાં તો એ ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂરી છે તો આ આપણો પ્રશ્ન હતો પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જા ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તે જણાવો તો આપણે જોયું ફાયદા જોયું તો ફાયદા આપણે ત્રણ જ યાદ રાખવાના નોર્મલી પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત બીજો ફાયદો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને ત્રીજો ફાયદો વારંવાર ખર્ચ કરવાની જરૂર નહીં તો આ ત્રણ મુદ્દા એના ફાયદા પછી આપણે એની મર્યાદા તો મર્યાદાના આપણી પાસે 1 2 3 4 5 અને 6 મુદ્દા છે 6 માંથી તમે 4 મુદ્દા લખો તો પણ ચાલે અને 3 ને 3 માર્કનો પ્રશ્ન હોય તો 3 મુદ્દાના ફાયદા 3 મુદ્દાના મર્યાદા 6 મુદ્દા થઈ ગયા બીજાની નીચેના 3 મુદ્દા ન લખો તો ચાલે 4 માર્કનો હોય તો 2 મુદ્દા ઉમેરી દો 2 માર્કનો હોય તો 2 ના 2 મુદ્દા લખવાના તો આ 3 મુદ્દા ફાયદા જોઈએ આપણે કે પર્યાવરણને અનુકૂળ પુનઃપ્રાપ્ય અને વારંવાર ખર્ચો કરવાની જરૂર નહીં પછી મર્યાદાના 6 મુદ્દા જોઈએ તો પહેલી વસ્તુ તીવ્ર પવન હોવો જોઈએ કેમ કે પવન ઉર્જાનો ઉપયોગ કરવાનો છે એટલે પવન ઉર્જા વધારે હોવી જોઈએ એટલે તીવ્ર પવન હોવો જોઈએ બીજું એના ઉપરથી જ બીજી મર્યાદા નક્કી કરી શકીએ તીવ્ર પવન તો કેટલો તીવ્ર તો કે 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપ હોવી જોઈએ એની 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ અથવા તો બીજા રૂપમાં કહીએ તો 15 કિલોમીટર કરતાં ઓછી હોવી જોઈએ નહીં બીજો મુદ્દો એના ઉપરથી ત્રીજો મુદ્દો એ પણ એના ઉપરથી ક્યારેક પવન ન આવતો હોય શું કરવાનું તો ત્યારે સંગ્રાહક કોષની સગવડતા હોવી જરૂરી છે જે આપણો ત્રીજો મુદ્દો એક ઉપરથી બીજો મુદ્દો યાદ કરવાનો સંગ્રાહક કોષની જરૂર પડે ચોથો મુદ્દો તો કે ખૂબ વિશાળ જમીન વિસ્તાર ખૂબ વિશાળ અને એમાં ઉદાહરણ તરીકે લઈ લેવાનું કે 1 મેગાવોટ પવન વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો કેટલી જમીન જોઈએ 2 હેક્ટર જેટલી જમીન જોઈએ એટલે ખૂબ વિશાળ જમીન વિસ્તાર આ જે તમે ઉદાહરણ લીધું એ લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે ફરજિયાત નથી આગળનો મુદ્દો તો કે પ્રારંભિક ખર્ચ વધુ કેમ કે મોટો આમાં વધારે વિસ્તાર હોય તો વધારે વિસ્તારમાં વધારે વસ્તુ જોઈશે ને એટલે ખર્ચો વધુ થશે અને ત્રીજો કુદરતી આફતો એટલે કે કુદરતી અનિયમિતતા એટલે કુદરતી આફતો ચોમાસું ઉનાળો શિયાળા જે વરસાદ ને વાવાઝોડું સૂર્યપ્રકાશ ને એ બધું જે કુદરતી હોય માણા હારી કરે એ નહીં અને માણાની એમ કહીશું માણા અહીંયા હારી કરવા જાય તો એ નહીં એ અલગ અહીંયા તો એના રક્ષણ માટે તો રાખવું જ પડે સિક્યોરિટી પણ આ કુદરતી અનિયમિતતાઓ સામે તો એના સામે જે રક્ષણ કરવું હોય કેમ તો કે પવનચક્કીના પાંખિયા ખૂબ ઊંચા હોય ઊંચા ટાવરે ઉપર આવેલા હોય તો અહીંયાથી પડવાય ન જાય ને પડે તો આજુબાજુ વાળાને લેતા જાય તો એના માટે ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂર છે તો આ 6 મુદ્દા આપણે એની મર્યાદામાં જોયા 3 મુદ્દા આપણે ફાયદામાં જોયા આ મર્યાદામાં આપણે 6 મુદ્દા આપ્યા એટલે 6 લખવા ફરજિયાત નથી પણ આપણે 6 યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો કેમ તો કે પરીક્ષામાં એકાદો મુદ્દો ભૂલી ગયા તો હાલે બોલો તો 3 મુદ્દા જ યાદ કરીને ગયા હોય તો એમાં એકાદો ભૂલી ગયા લો કર્યો ડખો એટલે એવું ન થાય એટલે આપણે બધા જ મુદ્દા યાદ રાખવાના એટલે ક્યારેક કદાચ એકાદો ભૂલી જાય તો આપણે બીજો લખી શકીએ કેમ કે આપણને ખબર છે કે 3 મુદ્દા આના 6 મુદ્દાના ટોટલ 9 મુદ્દા થાય 4 માર્કમાં પૂછાય તો 8 જ મુદ્દા લખવાના હોય એક મુદ્દો આપણી પાસે ઓપ્શનમાં એક રહે છે એટલે ફરજિયાત આપણે પહેલા તો 6 મુદ્દા યાદ રાખવાની ટ્રાય કરવાની મર્યાદાના 3 મુદ્દા ફાયદાના રેડી કમ્પ્લીટ તો બંને પ્રશ્ન પવન ઉર્જા ટૂંક નોંધ લખો તો એમાં પણ નોર્મલ સિમ્પલ રીતે યાદ રહી જાય એવું બીજો પ્રશ્ન પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ કઈ મર્યાદાઓ છે તે જણાવો તો આ 2 પ્રશ્ન અને આગળનો આપણે આઈએમપી પ્રશ્ન જોયો બાયોગેસ પ્લાન્ટ આ 3 પ્રશ્ન કમ્પ્લીટ મેં જેવી રીતે બોર્ડમાં લખેલું છે એવી રીતે આપણે પાકી બુકમાં લખી નાખવાનું અને કમ્પ્લીટ તૈયાર કરી નાખવાનું અને પાકો કરી નાખવાનું
કેમ તો કે આ પ્રશ્ન જે આગળનો બાયોગેસ છે, પછી આ પણ પવન ઉર્જા છે, પવન ઉર્જાની ફાયદા અને મર્યાદા છે, તો આ બધા પૂછાય એવા પ્રશ્નો આમાંથી નક્કી નથી રહેતું કે કયો પ્રશ્ન ક્યારે પૂછી નાખ. બધા આઈએમપી પ્રશ્ન છે તો એ ખાસ આપણે યાદ રાખવાના, અને યાદ રાખવામાં પણ આપણે વધારે મગજ કસવાની જરૂર નથી, સિમ્પલ યાદ રહી જાય એવા જ છે. એટલે બધા યાદ રાખી લેવાના અને આપણી પાકી બુકમાં વ્યવસ્થિત ખૂબ જ સારા અક્ષરે આમ 3 પ્રશ્નો લખી નાખવાના. હવે આગળનો મુદ્દો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.